જામનગર મહાનગરપાલિક વોર્ડ નં. 9ની ઓફિસ ક્રિકેટ બંગલાની બાજુમાં હોમગાર્ડ કચેરી સામે જામનગર. ટૂંક વિગત. આ કામના ફરિયાદીના દાદી જામનગર મહાનગરપાલિકાના કાયમી સફાઈ કામદાર હોય તેની નોકરીમાં સરળતા કરી આપવા અને હેરાનગતિ નહીં કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપિત નં. 1 નાએ આ કામના આરોપી પોતાના સાહેબ એટલે કે આક્ષેપિત નંબર 2 નાએ કુલ ₹2,2,500ની રકમ આપવા જણાવેલ છે તેમ કહી લાંચની માંગણી કરી આજ રોજ સાંજ સુધીમાં આપી દેવા જણાવેલ. જે લાંચની રકમ આ કામના ફરિયાદી આપવા માંગતા ન હોય તેમણે જામનગર એસીબી પોસ્ટેનો સંપર્ક કરી ફરિયાદ આપેલી. ફરિયાદીની ફરિયાદ આધારે આજરોજ લાંચના હટકાનું આયોજન કરતા લાંચના આ છટકા દરમિયાન આક્ષેપિત નંબર 1 ના એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ ₹2,2,500 સ્વીકારી પોતાના હાથમાં લઈને ગણતરી કરવા લાગેલ. જે વખતે તેઓને શંકા જતા ફરિયાદીશ્રીને આ લાંચની રકમ પરત આપી દીધેલ અને ઓફિસે જઈ પોતાના સાહેબ એટલે કે આ કામના આક્ષેપિત નંબર 2 ને આપવા જણાવેલ. જેથી આ કામના ફરિયાદીશ્રીએ આક્ષેપિત નંબર 2 ની વોર્ડ નંબર 19ની ઓફિસમાં જઈ આક્ષેપિત નંબર 2 ને મળી તેઓ સાથે હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નંબર 2 ના એ પોતાના મોબાઈલમાંથી આક્ષેપિત નંબર 1 સાથે વાતચીત કર્યા બાદ ફરિયાદી પાસેથી લાંચની રકમ ₹2,2,500 સ્વીકારતા ઝડપાઈ ગયેલ. આમ બંને આરોપી એકબીજાની મદદગારી કરી પોતાના રાજ્ય તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જઈ ગુનો કરેલ છે વિગેરે બાબત ટ્રેપિંગ અધિકારી શ્રી R.N. વિરાણી, પોલીસ ઇન્સ્પેક્ટર જામનગર એસીબી પોસ્ટે તથા એસીબી સ્ટાફ સુપરવિઝન અધિકારી શ્રી K.H. ગોહિલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક એસીબી રાજકોટ એકમ રાજકોટ.